હેલો ફ્રેન્ડ્સ, જો તમે બજારમાં જાઓ અને આવી નાની બટેટી જોવા મળે ને તો એકી સાથે વધારે લઈ જ લેજો, કારણ કે આજની રેસીપી એટલી ટેસ્ટી છે કે તમે અઠવાડિયામાં 3 વાર તો બનાવશો જ. તો આજે આપણે બનાવવાના છે દમ આલુ. તો દમ આલુ બનાવવા માટે મેં અહીંયા આવી રીતે 500 ગ્રામ બટાકા બાફી લીધા છે. નાની બટેટી જે આવે છે એ જ અહીંયા લીધી છે. તો હવે એ બટેટીની અંદર આપણે સ્પૂન હોય ફોક એનાથી આવી રીતે કરી લેવાનું છે, જેથી આપણે જે મસાલો તૈયાર કરીએ એ મસાલો અંદર સુધી બટેટીમાં પહોંચી જાય. તો જો આ રીતે બધી બટેટીમાં કરી લેવાનું છે. હવે એક પેનમાં થોડું તેલ લઈ લેવાનું છે. એ તેલની અંદર બટેટી બાફેલી હતી એ તળી લેવાની છે. થોડું કલર ચેન્જ થાય ત્યાં સુધી આ બટેટીને તળવાની છે. હવે આપણે જો 5 મિનિટ થઈ ગઈ છે ને આપણી બટેટીને કલર સરસ ચેન્જ થઈ ગયો છે. તો હવે આને બહાર કાઢી લેવાની છે. હવે એ તેલની અંદર અડધી ચમચી જેટલી રાઈ ઉમેરવાની છે અને ચપટી હિંગ, તમાલપત્ર, લવિંગ અને તીખા છે આખા. ત્યારબાદ અહીંયા મેં 2 થી 3 ટમેટાની ગ્રેવી બનાવી લીધી છે. ટમેટા પીસી લીધા છે એ લઈ લેવાના છે અને આ ટમેટાને સરસ પાકવા દેવાના છે 5 થી 7 મિનિટ. હવે એક બાઉલની અંદર મેં અહીંયા 8 થી 10 કાજુ લીધા છે અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે. એની અંદર લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલી લસણની પેસ્ટ લીધી છે. હવે એની અંદર થોડું પાણી ઉમેરી દઈએ અને એની પેસ્ટ બનાવી લેવાની છે. તો અહીંયા પેસ્ટ બની ગઈ છે. આનાથી આપણા શાકની ગ્રેવી સરસ ઘાટી થશે. જો આ રીતે પેસ્ટ મેં અહીંયા બનાવી લીધી છે. તો હવે ટમેટા સરસ પાકી જાય ટમેટાની પેસ્ટ, ત્યારબાદ એની અંદર આપણે તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી દેવાની છે. એને પણ આપણે 4 થી 5 મિનિટ જેટલું સરસ પકવી લેવાનું છે. હવે એની અંદર સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને લાલ મરચું પાવડર અને પછી આ બધા મસાલાને મિક્સ કરી લેવાના છે અને મસાલાને 2 થી 3 મિનિટ પાકવા દેવાના છે. અને ત્યારબાદ આ બટેટીને આપણે આની અંદર ઉમેરી દેવાની છે અને સરસ મિક્સ કરી લેવાનું. બટેટી મિક્સ થાય ત્યાં સુધીમાં મારા વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ કરીને જણાવો કે તમે ક્યારેય દમ આલુ બનાવ્યા છે. હવે આને સરસ બટેટાને 2 મિનિટ માટે આવી રીતે ચડવા દેવાના છે, જેથી અંદર સુધી મસાલો બધો પહોંચી જાય અને ઢાંકીને 4 થી 5 મિનિટ ચડવા દેવાના. તો હવે 5 મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ આપણે આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને ગ્રેવી અને બટેટા સરસ મિક્સ થઈ ગયા છે. હવે એની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. પહેલાં આપણે પાણી નથી ઉમેરવાનું, હંમેશા પછી જ પાણી ઉમેરવાનું છે. અને હવે આ પાણી ઉમેરાઈ જાય ત્યારબાદ એને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. તો જો એકદમ આ રીતે આપણી તૈયાર થઈ ગયા છે દમ આલુ. તો એની ઉપર હવે આપણે ધાણા ભાજી સર્વ કરી લઈએ. તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી દમ આલુ.